અંકલેશ્વર શહેર તેમજ જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી હોટલો, લારી ગલ્લા અને આઈસ્ક્રીમ પાર્લરોમાં આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અચાનક મોટું ચેકિંગ હાથ ધર્યું હતું. બપોર બાદ શરૂ થયેલી આ સરપ્રાઇઝ કામગીરી મોડી સાંજ સુધી ચાલી રહી હતી, જેના કારણે ભેળસેળિયાઓ અને નિયમો નોરવતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. દરમિયાન ટીમ દ્વારા અનેક સ્થળોએથી અખાદ્ય ખોરાકના જથ્થાનો ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને પૃથ્થકરણ અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન જરૂરી ફૂડ લાયસન્સ વગર ધમધમતા 2 ફૂડ કોર્ટને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવાયા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ દરોડા અંગેની સંપૂર્ણ અને વિગતવાર માહિતી ટૂંક જ સમયમાં વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.